નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આવતા ચોમાસાને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા હોળીની ઝાડ પરથી વર્તારો કરવામાં આવ્યો છે। ત્યારે ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો રહેશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે હોળીના દિવસે સૂર્યાસ્ત પછી પશ્ચિમનો પવન જોવા મળ્યો હતો, સહેજ નૈઋત્ય તરફનો ઘુમાવ જોવા મળ્યો હતો, એટલે આ વર્ષે સારું રહી શકે તેવું તેમણે જણાવ્યું છે। પરંતુ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ તેમણે જણાવ્યું છે। 26 એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી વંટોળ રહી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણને કારણે ચક્રવાત ઊભા થવાની શક્યતાઓ જણાવી છે। ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરમાં પાછો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે। તેમણે હોળીનો વર્તારો કરીને એ પણ જણાવ્યું કે હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામસામે આવે તો સારું ગણાતું નથી। આ વખતે સહેજ વહેલો વરસાદ શરૂ થવાની સંભાવનાઓ જણાવી છે। આગામી એપ્રિલ, મે અને જૂન મહિનામાં પવનનું જોર વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જૂન મહિનામાં વંટોળ સાથે વરસાદ થવાની પણ આગાહી કરી છે। આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ અંબાલાલ જણાવી રહ્યા છે। ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે, પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે। આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે, સાથે ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે અને સારો વરસાદ પણ રહી શકે છે। પાલેજમાં વિશાળ હોળી દહન કરાયું હતું। આ દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા હોળીનો વર્તારો કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની સંભાવનાઓ તેમણે જણાવી છે। અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી છે। જો કે આ સાથે તેમણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ચિંતાજનક સમાચાર આપ્યા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।